હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ તમે જોઈ લીધું, અમારે પૂજા થઈ ગઈ છે. હવે થોડી વારમાં નીકળીશું શૂટ માટે. રેડી થઈ ગયા છે બધા જ. બ્રેકફાસ્ટ થઈ ગયો છે બધાનો અને પૂજા પણ થઈ ગઈ છે. અને હવે નીકળીશું, શૂટ કરીશું આખો દિવસ અને મજા કરીશું. હે ને? તો મને ઓલ ધ બેસ્ટ કહી દો પ્લીઝ. કહી દો. થેન્ક યુ. મને ખબર છે તમે બધાએ કહી દીધું છે. થેન્ક યુ સો મચ. તો હવે થોડી વારમાં નીકળીએ. વરસાદ પડી રહ્યો છે ઝરમર એટલે અમે થોડું વેઇટ કરીને બેઠા છીએ કે વરસાદ થોડો ઓછો થાય પછી નીકળીએ. હે ને? તો નીકળીએ છીએ થોડી વારમાં. ઓકે, ચાલો. તો ભાઈ વરસાદના લીધે અમારું શૂટિંગ કેન્સલ થયું છે અને અમે લોકો જઈ રહ્યા છે પ્રાઇમમાં. અમે કશું લેવા નથી જતા. હા, અમે કોઈ શોપિંગ નથી કરવાના. સાચે કશું નહીં. જમ્યા છે ને તો વોક કરવા જઈએ છીએ પછી. અને અમે જોઈએ છીએ કે આ વોક અમને કેટલામાં પડે છે. જોઈએ વધારે તો નહીં, હવે 100-150 પાઉન્ડમાં પડી જશે. કાર્ડ જ બકા તું ઘસી જ નાખ. જે છેલ્લું છે ને પૂરું નાખુલી કાર્ડ. એ જે પૈસા પત ને પછી અહીંયા તોડીને દુકાનવાળા કે લે. જો ભાઈ વાતાવરણ જો તમે. વાતાવરણ ભાઈ અમે લોકો ધીમે હમણાં નીકળીશું. અત્યારે આપણે પહોંચી ગયા હોત. આ વરસાદ આવી ગયો એટલે નહીં આવવામાં. ખતમ થઈ ગયો છે ભાઈ. જઈએ છીએ અમે લોકો. લે હવે આ કટ બી તાર કરવું પડશે. મેં મોજા પહેર્યા કરું જ ને એવું જોઉં છું તો ક્યાં સુધી ચાલવા. તો ગાઈસ આ એને મોજા પહેરે છે ને તો મારે એના ફોનનું લોક ખોલવાનું, બરાબર, પછી મારે એનો કેમેરો ચાલુ કરવાનો. અને અત્યારે જે વ્લોગ બની ગયો છે ને એ મેં જ્યારે કેમેરો ચાલુ કરીને ક્લિક કર્યું ત્યારે બની ગયું છે. બાકી એને આંગળાઓ કામ નહીં કરતા. જો મર્ડર કરવા જતી ને બધું પહેરીને બેઠી છે. ધન્યવાદ. અને હું આજે સ્ટોપ જ નહીં કરું તો શું થશે? અલા મારો હાથ દુખી જશે. બધું આડું આમ બધું આવશે. આમ બધું ચક્કર આવશે બધાને. એટલે બંધ કર. તો કંઈ વાંધો નહીં ગાઈસ, અમે આગળ જઈને મળીએ. આગળ જો 81 માં મળીએ. બાય. તો ભાઈ જો શોપિંગ ચાલુ. અહીંયા સારા છે. શોપિંગ ચાલી રહી છે અમારી. તો ગાઈસ અમે કશું જ નથી લીધું. કંઈ જ નથી લીધું. એક થેલો ભરીને કપડાં છે. તમને મહિન આવશે ફરી તમને બતાવું છું. કશું લીધું જ નથી. અહીંયાથી ગઈ વખતે આમણે લીધું હતું. હા, બધું મેકઅપ લીધું હતું. મેકઅપ્સ લીધો તો મેકઅપ્સ કે મેક્સમાંથી નીકળવાનું આપણે તો સીધું મોજડી. રોજનો રસ્તો લઈએ. આવકાડો નહીં ને નીકળતા આવડે. આ રોજની ગલી થઈ ગઈ. રોજની રોજની ગલી છે આપણી. વાવ, દેખ કેટલું મસ્ત સ્કર્ટ. પિંક તને નહીં આવે પણ મોટું પડશે બધા. મોટું પડે ને. ચાલો ભાઈ. એ જો અહીંયા બેગો જોઈએ. ખાલી આવી નહીં, ખાલી જોઈએ. જો પીળી, આ પીળી જો ને, પીળી કેટલી મસ્ત. એટલે જોવા તો દે. એટલે જોવામાં જાય છે. જો ને નથી ચાલ યુનિક છે. આ આ કેવી લાગે ખબર? હા, ટિફિન લઈને જતા નીચે. હા, એ જ કહેતી હતી. જોવા તો દે. આ કેવું લાગે? હા, સારું છે. બહુ મોંઘું છે. થોડુંક કંઈક સસ્તું હોત તો લેત. બેગ આ 14મી જ છે. હા, હે લેવું વખત પ્લીઝ. આ છોકરી માટે લેવાનું વિચારતી એને આવા ગમે ને. આગળ આપણે ઘણું આવશે. આ બધું જોઈએ છે. હા. એમાં આમથી સસ્તું હશે ટિફિન. તો તું અહીં શું કામ લઈને આવી મને પછી? ના કોઈ રોકેગા ના કોઈ ટોકેગા. બસ સેલમાં બી 45 પાઉન્ડ બોલ. એ જ તો. સેલ છે ને આપણે જોવાનું શુક્રવારે સેલ. હા, મટીરિયલ સારા ને બધા. આજે પેલો ફ્રાઈડે પેલી કહેતી હતી ને, કયો ફ્રાઈડે કહેવાય? એ છે આજે બ્લેક ફ્રાઈડે. બ્લેક ફ્રાઈડે એવું કંઈક કહેતી હતી. મને તો કંઈ સસ્તું ના લાગ્યું બ્લેક ફ્રાઈડેમાં. એ જ ને. આ ગમે ખાલી રોજ આવું તો છું. મને એ જ ગમે છે.
આ બધું નાખી દો હેલો ગાઈસ. મયંકા જો મેં હાલ મોઢામાંથી નામ જ નીકળ્યું મયંકા ને પણ એવું બધું આ મારી પાસે મારી કમર થોડી લઈ લે સારો તો છે મારી પાસે સેમ છે, મને તો જોતો તું લઈ લે. મોટું ઉતરી જશે. ચલો ભાઈ, આજે છેલ્લો દિવસ છે આપણે શોપિંગ કરવાનો. બોલતો ફરી બોલ. આ વિડીયોમાં આવવું જોઈએ, આ સબૂત હોવો જોઈએ. હા સબૂત. એ સારી ટી શર્ટ કરતો લઈ લે. તા લેવી કેટલાનું? બસ ખાલી 30 પાઉન્ડ ની છે. ચાલ આગળ જોઈએ બા. મારા મમ્મી માટે એક પર્સ લેવું હતું, પણ મારા મમ્મીને જ્યારે તો પર્સ જ આપું છું મેં. મમ્મી કહેશે કે જ્યારે તમને પર્સ જ આપવા કરે. 28 પણ સારું છે. ઉભા મને તો કોઈને આપવા માટે લેવું હોય ને પછી આવું જોઉં ને એટલે પછી હું તો આપું જ નહીં કોઈને. એમ થાય કે હું જ રાખી લઉં. બહુ મોંઘા છે યાર પર્સ. મમ્મી સોરી, બહુ મોંઘા છે પર્સ. સારા છે પણ મોંઘા છે મમ્મી. તો જો કેટલા પર્સ છે યાર. યાદ હા, આપણે નહીં લેવું બકા મમ્મી. મમ્મી બીજા સોરી. ચાલો ભાઈ અહીંયાથી નીકળીએ હવે, આગળ જઈએ ક્યાંક. ચાલો તો ફ્રેન્ડ, આજે રેડી થઈ, બધું જ થઈ, પણ વેધર સારું નહોતું એટલે શૂટિંગમાં મારું બંધ રહ્યું, નહીં થયું શૂટિંગ. અને બસ બધે ફરી આવ્યા, બધું કરી દીધું. શૂટિંગ નહોતું એટલે અમારું તો એક જ કામ છે, બહાર જઈને ફરવાનું. તો એ પતાવી દીધું. થોડું શોપિંગ કરવાનું હતું, મમ્મી માટે કંઈ લીધું નહોતું તો એ લઈ લીધું. અને બસ હવે ફ્રેશ થઈને બેઠી છું. આવી ગયા છે રૂમ પર અને બસ થોડી વારમાં આપણે જમવાનું આવશે ને જમીને આલી સૂઈ જઈશું. આજે શૂટ નથી થયું એટલે કાલે ધનાધન શૂટ થશે. બસ એની વેઇટ કરીને બેસવાનું, રાહ જોવાની રહી. વેધર સારું હશે તો કાલે મારા બધા જ સીન આઈ થિંક ઓલમોસ્ટ પતી જશે. કંઈ નહીં, હવે સૂઈ જઈએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાઈ. ટાટા બાય બાય.